નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બજાર પ્રક્રિયા અને સંચાલનના આપણા આજના આ છેલ્લા ચેપ્ટરની અંદર આપણે નાનકડી કેવી માહિતી મેળવેલી હતી. એટલે કે બજાર પ્રક્રિયાનો અર્થ આપણે જોયો તો એક સામાન્ય વ્યાખ્યા જોઈતી. હવે આપણે જોવાનું છે બજાર પ્રક્રિયાના કાર્યો. ટોટલ 15 નાના મોટા કાર્ય વિશે આપણે સમજ મેળવવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ બજારીય સંશોધન. તો માર્કેટિંગના કાર્યોમાં બજાર સંશોધન છે ને એ પ્રથમ કાર્ય છે, ઓબ્જેક્ટિવ માટે અગત્યનું. સરળ રીતે કહીએ તો આ પ્રક્રિયામાં ગ્રાહક વિશે માહિતી મેળવવામાં આવે, તેમની અભિરુચિ, ટેવ, વર્તમાન સમયની અંદર એ જે કાંઈ પણ ભવિષ્યની માંગ છે એને પહોંચી શકાય તે પ્રકારેનું ઉત્પાદન હોય, એમાં કેટલાક જોખમો હોય, તો એ બધાનું અનુમાન કરી અને કિંમત નક્કી કરી અને એક સંશોધન તૈયાર કરવામાં આવે છે. એટલે કે ભવિષ્યના જોખમો કેવા હોય, તો કે કોઈ નવો પ્રોડક્શન છે એ માર્કેટમાં આવે છે તો એ વેચાશે કે નહીં, ગ્રાહકને પસંદ પડશે કે નહીં. તો આવા તમામ પ્રકારના જોખમોને દૂર કરવા માટે ગ્રાહકો અંગે જાણકારી મેળવવામાં આવે, તેના અનુમાન લગાવવામાં આવે, તેની કિંમત, માંગ, હરીફાઈ આ બધી જ માહિતીઓ મેળવવામાં આવે અને સંશોધન હાથ ધરવામાં આવે. માર્કેટ સર્વે જેને આપણે કહીએ કે માર્કેટમાં ખરેખર હું જે વસ્તુનું ઉત્પાદન કરવાની છું અથવા હું જે માર્કેટમાં લોન્ચ કરવાની છું, ખરેખર એ વસ્તુ ચાલશે કે નહીં. મને બરાબર યાદ છે, આ દિવાળી નહીં અને એની આગળની દિવાળીએ અમારા રિલેટિવ્સમાંથી કોઈ એક વ્યક્તિએ કિયા સોનેટ ખરીદ કરી. ત્યારે મેં જોઈ તો મને કે બેન કેવી લાગી ગાડી મારી? એટલે મેં કીધું સરસ છે, પણ આ કંઈ બ્રાન્ડ જાણીતી નથી. એટલે મને એણે બહુ સરસ જવાબ આપ્યો. એ કે બેન અત્યારે ભલે તમારા માટે જાણીતી નથી, પણ આના ફીચર્સ, એનો લુક એટલો સરસ છે કે બરાબર આવતી દિવાળીએ તમે જોજો કે આ માર્કેટમાં સર્વોત્તમ સૌથી વધારે વેચાણ થતી કાર હશે મને કે. એટલે મેં કીધું હશે, હાલ ભાઈ, આમ કોઈ નવી આવો 10-12 લાખનો ખર્ચો કર્યો હોય તો આપણે એને નાસીપાસ ન કરી લેવી. ના ના, કાંઈ વાંધો નહીં, સરસ છે. અને ખરેખર તમે જુઓ માર્કેટની અંદર તો કિયા સોનેટનું વેચાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. તો તમે વિચાર કરો, એ કિયા લોન્ચ કરતી વખતે એના જે કાંઈ પણ સંસ્થાપકો હશે એણે શું કર્યું હશે? તો કે બજારનું સંશોધન કર્યું હશે. કેવી વસ્તુ બનાવવી, શું બનાવવું, ગ્રાહકની અપેક્ષા શું છે, એને કઈ વસ્તુ પસંદ પડે છે. અને જો તમે મેક્સિમમ એમાં બ્લેક કલર જોવા મળે છે, એટલે કે લોકોની અંદર બ્લેક કલરનું ફરી એક વખત પ્રભુત્વ છે એ કિયાએ ઊભું કરી દીધું છે. તો આ સંશોધન છે એ પ્રશ્નાવલી દ્વારા, નમૂના પદ્ધતિ દ્વારા અલગ અલગ રીતે કરી શકાય. એટલે કોઈ પણ વસ્તુ, નવી વસ્તુ તમે માર્કેટમાં મૂકો તો તમારે એ બજારમાં ચાલશે કે નહીં એના માટે સર્વે કરવો જ પડે, એમાં ચાલે નહીં. પછી છે બીજું કાર્ય માલનું એકત્રીકરણ. ઘણી વખત શું થાય છે કે મારે દીવાસળી બનાવી છે, બહુ સિમ્પલ વસ્તુ છે, રાજકોટમાં બેસીને મારે દીવાસળી બનાવી છે, તો મારે એના માટે ખાસ પ્રકારનું પોચું લાકડું જોશે. હવે આપણા ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિની અંદર જોઈએ તો ક્યાંય પોચા લાકડા હોય નહીં, વડલો, પીપળો, લીમડો હોય, આંબો હોય બહુ. તો એનું લાકડું છે એ ખરેખર દીવાસળી બનાવવા માટે ચાલે નહીં. તો મારે એ કાચા માલનું શું કરવું પડે? અલગ અલગ જગ્યાએથી એકત્રીકરણ કરવું પડે. એટલે કે મને ખ્યાલ હોવો જોઈએ કે આ પર્ટિક્યુલર દીવાસળી બનાવવા માટેનું લાકડું મને ક્યાંથી મળી આવશે. એટલે કે ઉત્પાદિત થયેલા માલને વેચાણ માટે પણ માલનું એકત્રીકરણ કરવામાં આવે અને ઉત્પાદન કરવા માટે પણ માલને એકત્રિત કરવો ફરજિયાત છે અથવા કરવો જોઈએ. ત્યાર પછીનું કાર્ય છે માલને વપરાશ યોગ્ય બનાવો. ઘણી વખત શું હોય કે તમે એ સીધો એનો ઉપયોગ ન કરી શકો. તમે એમ કહો કે મેં સરસ મજાનો રોટલી વણવા માટેનો એક
લાકડાનો કટકો લીધો છે, હવે એ લાકડાનો કટકો ઉબડ-ખાબડ હશે, એ ખરબચડો હશે, તો એની અંદર એને તમે સીધો વપરાશમાં નહીં લઈ શકો. તો તમારે શું કરવું પડશે? એના ઉપર ફિનિશિંગ કરવું પડશે, કાચ પેપર ઘસવો પડશે, એને થોડો શાઇની બનાવવો પડશે, પછી તમે એના ઉપયોગમાં લઈ શકશો. એટલે કે માલને વપરાશ લાયક બનાવવો પડે, ગ્રાહકની જરૂરિયાત અનુસાર એમાં તમારે પ્રક્રિયા કરવી પડે. સપોઝ કે અનાજની સાફસૂફી કરવી, ફળને પકવવા વગેરે વગેરે વગેરે. તમને ખ્યાલ હશે કે અત્યારે અનાજની સાફસૂફીનો બિઝનેસ છે ને એ બહુ મોટા પાયે ચાલે છે, કે દરેક કુટુંબની અંદર હવે વર્કિંગ વુમન હોય છે કે જેની પાસે અનાજ સાફ કરવાનો સમય હોતો નથી, તો એ માર્કેટમાંથી સીધા જ સાફ થયેલા અનાજની જ ખરીદી કરવાનું પસંદ કરે છે. તો કહેવાનો મતલબ કે માલ સામાનને ગ્રાહકની જરૂરિયાત અનુસાર શું કરવાનું છે? તો કે વાપરવા લાયક બનાવી અને પછી તમે એને માર્કેટમાં મૂકો તો તમને એક નવા ગ્રાહકોનો વર્ગ બજારમાંથી મળી રહે. ત્યાર પછી કીધું છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ. તો પ્રમાણીકરણ એટલે કોઈ એક વસ્તુ તમે એક જગ્યાએથી ખરીદ કરો, સપોઝ પાર્લે બિસ્કિટ તમે ગુજરાતમાંથી ખરીદ કરો, મહારાષ્ટ્રમાંથી ખરીદ કરો, રાજસ્થાનમાંથી ખરીદ કરો, મધ્યપ્રદેશમાંથી ખરીદ કરો, એની ક્વોલિટી કેવી હોય? તો કે એક સરખી હોય. તો આ જાળવી રાખવું જોઈએ, તો જ ગ્રાહકનો મોટો વર્ગ તમને મળી શકે. તો ગુણવત્તાવાળો માલ, યોગ્ય કિંમત, ગ્રાહક પાસેથી વસૂલ કરવાની વ્યવસ્થા, કારણ કે 5 રૂપિયાનું પેકેટ રાજકોટમાંય મળે, 5 રૂપિયાનું પેકેટ અમદાવાદમાંય મળે, 5 રૂપિયાનું પેકેટ છે એ સુરતમાં પણ મળે. હા, તમે એમ કહો કે પાવાગઢના ડુંગર ઉપર એ જ 5 રૂપિયાનું પેકેટ કેમ બેન 7 રૂપિયામાં મળે છે? કારણ કે એ ઉપર ચડાવવાનો ભાવ છે, બરાબર? એ ઉપર ચડાવવાનો ભાવ છે. પણ તમે જો તળેટીમાંથી ખરીદશો તો એ જ પેકેટ તમને 5 જ રૂપિયામાં મળશે, તો એ તમારે ચડાવવું પડશે. કહેવાનો મતલબ કે પ્રમાણીકરણ અને વર્ગીકરણ એ ખૂબ અગત્યનું છે. ગ્રાહકનો પેદાશની ગુણવત્તા ઉપરનો વિશ્વાસ છે એ ટકી રહેવો જોઈએ. એના માટે સરકારે ભારતની અંદર ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે, અને ઔદ્યોગિક પેદાશનું વર્ગીકરણ છે એ ભારતીય પ્રમાણ સંસ્થા એટલે કે BIS. તમારા માટે ફરી એક વખત અગત્યનો મુદ્દો, BISનું પૂરું નામ કહે તો ભારતીય પ્રમાણ સંસ્થા એવું કહેવામાં આવે છે. ટૂંકમાં માલ સામાન તમે ગ્રાહકની સામે મૂકો છો ત્યારે એ યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. એનું પ્રમાણીકરણ, રંગરૂપ, આકાર, પેકિંગ, કદ, સ્વાદ, પોષક તત્વો, એની ગુણવત્તાની અંદર પ્રોપર હોવું જોઈએ. સાથે સાથે ગુણવત્તાના આધારે વર્ગીકરણ પણ કરેલું હોવું જોઈએ. તમને લોકોને ખ્યાલ હોય તો પાર્લેમાં પહેલાં એક સાદા બિસ્કિટ જ આવતા પાર્લે, ત્યાર પછી એ લોકોએ એક નવી ક્વોલિટી મેન્ટેન કરી જેને નામ આપ્યું પાર્લે ગોલ્ડ. બરાબર છે? તો એ શેના માટે? તો કે ગુણવત્તાના વર્ગીકરણ માટે એને એક નવું નામ આપી દીધું. તો માલ પરની નિશાની એના પછીનું કાર્ય. તો આ નિશાની છે એ ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે. રેડ કલરનું રેપર હોય તો એ કોલગેટ હોય, બ્લુ કલરનું રેપર હોય તો એ પેપ્સોડન્ટ હોય, ઓરેન્જ કલરનું રેપર હોય તો એ પતંજલિ હોય. તો આ બધી વસ્તુ શું છે? રંગથી અલગ પડે, નિશાનીથી અલગ પડે, કોઈ નંબરથી અલગ પડે. બરાબર છે? તો આ દરેક ગ્રાહક સુધી તમારી પ્રોડક્ટની, તમારા ઉત્પાદકની વિશિષ્ટ છાપ ઊભી થાય, તમારા માલ સામાનને દૂરથી પણ ઓળખી શકે, એટલા માટે ગ્રાહકો છેતરાય નહીં એટલા માટે શું કરવામાં આવે છે? તો કે માલ ઉપર, માલ સામાન ઉપર છે એ નિશાની મૂકવામાં આવે, જેને શું કહેવામાં આવે છે? તો કે બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કિયામાં કે આઈ પછી એની અંદર એણે આડો લીટો નથી કર્યો છતાંય કહેવાય કિયા, એ વચાય. ટાટાવાળાનું તમે જુઓ TATA, ટાટા, તો એને પણ એની અંદર આડો લીટો કરેલો નથી. તો ઇન શોર્ટ કે તમે જે કાંઈ પણ
ચીજ વસ્તુ ખરીદો છો તો તમારા અથવા પ્રોડક્ટ કરો છો તો તમે તમારી પ્રોડક્ટને એક બ્રાન્ડ આપો, એને નામ આપો, નિશાની આપો, નંબર આપો, કોઈ એવું ચિત્ર આપો કે જેથી કરીને તમારો આ જે પ્રોડક્ટ છે એ એક કરતાં વધુ વ્યક્તિઓ સુધી પહોંચી શકાય. ત્યાર પછી અગત્યનું કાર્ય છે એ છે કિંમતોનું નિર્ધારણ. તો દરેક ઉત્પાદક છે એ નફાની આશાથી ઉત્પાદન કરતો હોય તો એનો જે ખર્ચ છે એ ઓછામાં ઓછો હોવો જોઈએ જેથી કરીને એ મહત્તમ નફો મેળવી શકે. તો માલની ઉપર કેવા પ્રકારના ખર્ચા લાગતા હોય તો કે ઉત્પાદન માટેનો ખર્ચ લાગે, એને પેકિંગ માટેનો ખર્ચ લાગે, માલ સામાનની હેરફેર કરતા હોય એટલે એનો વીમો ઘણી વખત ઉતરાવેલો હોય, ત્યાર પછી વિતરણની વ્યવસ્થા માટેનો ખર્ચ લાગે, જાહેરાતનો ખર્ચ લાગે. હમણાં અમારા ઘર પાસે એક સરસ મજાની કરિયાણાની દુકાન છે, એકલો ભાઈ ચલાવે છે. તો મને સેજે એમ ઈચ્છા થઈ કે આ ભાઈ એકલા કેમ પહોંચી શકતા હશે, એટલે એને મેં માનવ સહજ સ્વભાવે છે મારાથી એને પૂછાઈ ગયું કે ભાઈ તમે આમ એકલા કામકાજ કરી શકો છો? તો કે હા કે કરી શકે. મેં તો કોઈ વસ્તુ ઘટે તો તમે ખરીદીમાં જાઓ તો તમારી દુકાન બંધ ન રહે? તો કે હું ખરીદીમાં જાતો જ નથી. કે કેમ ન જાતો? કે થોડી વાર થઈને તો એક બાલાજીના ભાઈ છે ને એ રિક્ષા લઈને ત્યાં આવ્યા અને જે વસ્તુ એણે ફોન ઉપર લખાવી હતી ને બધી એણે ત્યાં પોતાની દુકાન ઉપર પહોંચાડી દીધી. તો આ વિતરણનો ખર્ચ થયો. ત્યાર પછી મોટા મોટા હોર્ડિંગ્સ લખેલા હોય, તમે જુઓ મોબાઈલ શોપની અંદર ખાસ ઓપ્પો છે કે વિવો છે કે સેમસંગ છે એ દુકાનની ઉપરનું બોર્ડ છે એ બનાવડાવી દેતા હોય કે એમાં મોટા અક્ષરે ઓપ્પો 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 એમ લખેલું હોય કે વિવો 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 લખેલું હોય કે લેનોવો લેનોવો લખેલું હોય કે વોટેવર. બરાબર. તો આ પ્રકારના ખર્ચ છે એ એની કિંમતની અંદર શું કરી દેવામાં આવે તો કે એડ કરી દેવામાં. કિંમત નિર્ધારણ છે ને એ બહુ અગત્યનો મુદ્દો છે. કિંમત નક્કી કરવી એ સૌથી અઘરી વસ્તુ છે અને કિંમત પણ કેવી હોવી જોઈએ તો કે વ્યાજબી હોવી જોઈએ. તો કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ, હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હું સરસ મજાનું બિસ્કિટ બનાવું અને એની કિંમત પાર્લેનું એ જ ક્વોલિટીનું બિસ્કિટ 5 રૂપિયામાં મળતું હોય ને હું એવા જ બિસ્કિટનો ભાવ 15 રૂપિયા રાખું તો બટ ઓબ્વિયસ છે કે મારું બિસ્કિટ વેચાવાનું નથી. બરાબર. સનફીસ્ટ છે એ સૌથી સસ્તું બિસ્કિટ બનાવે છે તો માર્કેટની અંદર સનફીસ્ટની ડિમાન્ડ વધારે છે કારણ કે એ જ વસ્તુ એ ખૂબ ઓછા ભાવની અંદર આપે છે. તો કિંમત નિર્ધારણ છે એ સૌથી અગત્યની વસ્તુ છે અને કિંમત છે એ કાયદા અનુસાર વસ્તુના પેકિંગ ઉપર છાપવી ફરજિયાત છે. ત્યાર પછી છે માલનું પેકિંગ કરવું. પેકિંગ છે એ એનાથી પણ મોટો અને અગત્યનો મુદ્દો છે. પેકિંગ છે ને એ સૌથી અગત્યનો મુદ્દો છે કે પેકિંગ છે એ આકર્ષક હોવું જોઈએ. હમણાં સરસ મજાની 14 ફેબ્રુઆરી આવશે ને એટલે તમને તમારી બેનપણીને ચોકલેટ દેવાનું મન થશે. તો ચોકલેટ તો તમે કોઈ પણ કરિયાણાની શોપમાં જઈને, ગ્રોસરી શોપમાં જઈ અને તમે ચોકલેટ ખરીદી શકો છો, પણ તમે ક્યાં લેવા જાશો તો કે જોહર કાર્ડમાં લેવા જાશો. શું કામ? તો કે ત્યાં સરસ મજાનું પેકિંગ કરેલું હોય છે. તો પેકિંગ છે એ ખરેખર કોઈ પણ પ્રોડક્ટ માટે ગ્રાહકોને આકર્ષવા માટેનું એક માધ્યમ છે. જેટલું પેકિંગ સારું એટલી વસ્તુ સારી છે એવું માર્કેટની અંદર હંમેશા લોકોની મગજની અંદર આ એક પ્રકારની છાપ હોય છે. એટલે પેકિંગના આધારે ગુણવત્તા અને ગુણધર્મો સચવાઈ રહે છે, વસ્તુ બગડતી નથી. એરટાઇટ પેક કરીએ છીએ, નાઇટ્રોજન પેક કરીએ છીએ અત્યારના સમયની અંદર. તો આ પેકિંગ છે એ ખૂબ અગત્યનો મુદ્દો છે. આમાં તમને આપ્યું છે કાગળ, પ્લાસ્ટિક, જાર, ટીનના ડબ્બાઓ, કાચની બરણીઓ, આની અંદર છે એ પેકિંગ કરવામાં વસ્તુનું આવતું હોય છે. ત્યાર પછી છે માલનો સંગ્રહ કરવો. તો એક વખત પ્રોડક્શન બજારમાં અથવા થઈ ગયું, ઉત્પાદન થઈ ગયું, બજારમાં મૂકવી છે અને માંગ અને પુરવઠા વચ્ચેની સંતુલન જાળવવી જરૂરી બને એવા સમયની અંદર એ સંગ્રહ કરવો ખૂબ જ આવશ્યક હોય છે અને સંગ્રહ એવી રીતે કરવાનો કે એની ગુણવત્તા છે એ જળવાઈ રહે. ઉંદેરડાઓ બિસ્કિટના ગોડાઉનમાં ઘૂસી જાય તો પછી એ બિસ્કિટ ખાવા લાયક રહે નહીં. તો કહેવાનો મતલબ કે માલનો સંગ્રહ છે એ યોગ્ય પ્રકારે થવો જોઈએ. ત્યાર પછી છે વ્યવહાર, વાહન વ્યવહાર. તો પુરવઠો છે એ નિયમિત રીતે મળતો રહે અને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ વાહન વ્યવહારનો ઉપયોગ છે એ સામાન્ય રીતે કરવામાં આવતો હોય છે. મને બરાબર યાદ છે, હું કોલેજમાં ભણતી ને ત્યારે એક સરસ મજાની ચોકલેટ આવતી ગુગલી કરીને. એની અંદર છે ને આમ ખટાશ જેવો ઓરેન્જનો
ટેસ્ટ આવે, તમને મજા આવે. તો અમે કોલેજમાં ભણતા તો એના કેન્ટીનમાં એ ચોકલેટ અમને ત્યાંથી ખાવાની ટેવ પડી ગઈ હતી, પીપરમિન્ટ જેવું આવતું. એ 6 મહિના આવ્યું પછી એ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું એટલે અમે એને પૂછ્યું, ભાઈ કેમ બંધ થઈ ગયું? તો કે એ લોકોએ એવી કન્ડિશન મૂકી છે કે તમે અમારી એજન્સીએ આવીને લઈ જાઓ, એજન્સીનો માણસ છે એ મૂકવા આવશે નહીં. અને એ ચોકલેટનું વેચાણ ત્યાં બંધ થઈ ગયું અને ધીમે 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 એક પણ રિટેલ કાઉન્ટર ઉપર એ ચોકલેટ બનતી બંધ થઈ ગઈ, મળતી બંધ થઈ ગઈ અને હવે ક્યાંય બનતી જ નથી ને મળતી પણ નથી. તો વાહન વ્યવહારની સુવિધાના અભાવે ગ્રાહકોનો મોટો વર્ગ તમારે ગુમાવવો પડે. એટલે કે માલની હેરફેર કરવા માટે વાહન વ્યવહારની સુવિધાનો ઉપયોગ છે એ ખૂબ અગત્યનો છે. જમીન માર્ગે થઈ શકે, રેલવે માર્ગે થઈ શકે, જળ માર્ગે થઈ શકે, હવાઈ માર્ગે થઈ શકે. કારના ઉત્પાદક કંપની મોટા કન્ટેનરમાં કારને એકથી બીજી જગ્યાએ હેરફેર કરતા હોય છે. ત્યાર પછી માલ સામાનનો વીમો લેવો. વીમો છે ને એ ખરેખર ખૂબ અગત્યનો છે અને ખૂબ જરૂરી છે. જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલની હેરફેર કરતા હો અથવા તમે ગોડાઉનમાં તમારો માલ રાખેલો હોય તો ચોરી થાય, આગ લાગે, લૂંટફાટ થાય, હુલ્લડમાં નુકસાન જાય, ડૂબી જવાના જે કાંઈ પણ જોખમો છે એ જોખમોની સામે વીમો છે એ તમને રક્ષણ આપે છે. એટલે કે જુદા જુદા પ્રકારના વીમા તમે 11મા ધોરણમાં ભણી જ ગયા છો. આગનો વીમો ને મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાનો વીમો, હુલ્લડ વીમો, આવા અનેક પ્રકારના વીમા છે એ કંપનીઓ દ્વારા ઉતારવામાં આવતા હોય છે. ત્યાર પછી છે નાણાકીય વ્યવસ્થા. બજારીય સંચાલનની અંદર કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે. કાર્યશીલ મૂડી એટલે રોજબરોજના ખર્ચ કરવા માટે જે મૂડીની જરૂરિયાત છે એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે. અને આ કાર્યશીલ મૂડી દરેક એકમ પાસે હોવી એ ખૂબ જરૂરી છે. બજારના કાર્ય કેટલા નાણાં જોશે, ક્યારે જોશે એનું આયોજન કરવું જોઈએ. મોસમી પેદાશો હોય તો એની એ જ મોસમમાં એનો ઉપયોગ થવાનો છે. તો તમારી પાસે યોગ્ય નાણાંની ઉપલબ્ધિ હશે તો તમે તમારી પ્રોડક્ટને ગ્રાહક સુધી પહોંચાડી શકો છો. એટલે કે નાણાંની ઉપલબ્ધતા અને બજાર સંચાલનની સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા તમને અહીંયા આપ્યા છે. જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા ઊભી કરવી, માલનું બ્રાન્ડિંગ કરવું, બજારનું સંશોધન કરવું, આ બધાનું સંકલન છે એ નાણાકીય વ્યવસ્થા અને બજારના સંચાલન દ્વારા તમે કરી શકો છો. ત્યાર પછી સૌથી અગત્યનો મુદ્દો જાહેરાત. જાહેરાતની અંદર કેટલીક વખત વ્યૂહરચનાઓ છે એ ઘડવામાં આવે. જાહેરાતના કાર્યનો આધાર પેદાશનો પ્રકાર, હરીફાઈની જાહેરાતની વ્યૂહરચના અને જે તે માધ્યમની અસરકારકતા ઉપર રહેલો છે. એક સરસ મજાનો સુપેરિયા નામનો એક સાબુ અને શેમ્પૂ આવતું. માર્કેટમાં પહેલી વખત આવ્યું ને તો ખૂબ ચાલ્યું એટલે એના માલિકે ઢગલાબંધ પ્રોડક્શન કરી નાખ્યું. પછી શું થયું તો કે એકદમ જ પ્રોડક્ટ છે એની એડવર્ટાઇઝમેન્ટ ન કરી, જાહેરાત ન કરવાને લીધે એ વેચાણ એનું ટોટલી બંધ થઈ ગયું. પછી આ કંપનીએ કર્યું શું તો કે બધો જ માલ સામાન છે એ માર્કેટમાંથી પાછો ખરીદી લીધો અને એને નવા સ્વરૂપમાં રિનોવેટ કરી અને ગ્રાહકોની સમક્ષ મૂક્યો. પણ મૂકતા પહેલાં એણે શું કર્યું, પેટ્રોલ પંપ ઉપર 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવે અને 1 શેમ્પૂનું પાઉચ ફ્રી, 100 રૂપિયાનું પુરાવે અને 2 શેમ્પૂના 3 શેમ્પૂના પાઉચ. માર્કેટની અંદર દરેક વ્યક્તિ પેટ્રોલ પુરાવા તો જાશે ને જાશે. પેટ્રોલ પંપે જાય એટલે શેમ્પૂનું પાઉચ લઈને આવે, પેટ્રોલ પંપે જાય એટલે શેમ્પૂનું પાઉચ લઈને આવે. અને ધીમે ધીમે એ સુપેરિયાએ છે એ ફરી એક વખત માર્કેટની અંદર પગ પેસારો કર્યો અને પોતાનો જે કાંઈ પણ સંગ્રહ કર્યો તો સ્ટોક હતો એની પાસે એ બધાનું એને નફા મેળવી અને વેચાણ કરવાનું શરૂ કરી દીધું. એમાં નફો કમાયા અને અત્યારે એ પ્રોડક્ટ છે એ લગભગ બંધ જેવી છે. તો કહેવાનો મતલબ કે જાહેરાત છે એ સૌથી અસરકારક માધ્યમ કોઈપણ વસ્તુના વેચાણ માટેનું છે. ત્યાર પછી છે વેચાણ વિતરણની વ્યવસ્થા. તમારી પ્રોડક્ટ કેવી છે એના આધારે તમારે શું કરવાનું છે તો કે વિતરણની વ્યવસ્થા કરવાની છે. જો મારી લોકલ પ્રોડક્ટ છે તો મારા રિટેલ કાઉન્ટર્સ નાના હશે, પણ જો મારી સ્ટેટ લેવલની પ્રોડક્ટ છે તો જુદા જુદા સ્ટેટમાં મારે પહોંચાડવું પડશે. જો મારી નેશનલ લેવલની પ્રોડક્ટ છે તો આખા દેશમાં મારે વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડશે. એટલે કે મધ્યસ્થી દ્વારા વિતરણ, જથ્થાબંધ વેપારી દ્વારા વિતરણ, છૂટક વેપારી દ્વારા વિતરણ. એટલે કે સમયસર માલ સામાન મળી જાય
એ પ્રકારની વ્યવસ્થા છે એ અહીંયા કરવામાં આવતી હોય છે. તમે જુઓ કે ઓપ્પોનો ફોન છે તમને નાનામાં નાની મોબાઈલ શોપમાં મળી જાય, સેમસંગનો ફોન, નોકિયાનો ફોન તમને નાનામાં નાની મોબાઈલ શોપમાં મળી જાય. એનો મતલબ કે નોકિયા છે એ તો જાપાનીઝ કંપની છે, તો જાપાનની અંદર એનું પ્રોડક્શન થાય છે, છતાંય રાજકોટની અંદર અથવા રાજકોટના નાના એવા તાલુકાની અંદર કે ગામડાની અંદર ની દુકાનમાં પણ તમને એ વસ્તુ મળે છે. એનો મતલબ એની વિતરણ વ્યવસ્થા છે એ ખૂબ મજબૂત છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી વાત કરવાની છે આપણે વેચાણની. તો વેચાણ એ બજાર સંચાલનમાં વિનિમયની પ્રક્રિયા છે જેમાં ગ્રાહકને માલ સોંપવામાં આવે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય. વેચાણના કાર્યમાં મધ્યસ્થીની ભૂમિકા મહત્ત્વની હોય છે. જેટલા પ્રમાણમાં વિક્રેતા આક્રમક એટલું વેચાણ વધારે થાય. ઘણી વખત ઉત્પાદક છે એ ગ્રાહકોને સીધું વેચાણ કરે અને વેચાણમાં સૌથી અસરકારક રીતે વ્યક્તિગત વેચાણની છે. શું કહે છે કે ઘણી વખત મધ્યસ્થીઓ રોકવા પડે અને વેચાણ કરવામાં આવે. બાલાજીના મેઘજીભાઈ છે એ એક કાઉન્ટર ઉપર નથી આવતા, પણ એ શું કરી નાખે, એજન્સી એટલે કે મધ્યસ્થીને સોંપી દે અને મધ્યસ્થી છે એ આગળ ઉપર વેચાણો કરી રાખે. એટલે વેચાણ છે એ ફેસ ટુ ફેસ એટલે કે વ્યક્તિગત વેચાણ છે એ સૌથી અસરકારક છે, પણ દરેક વખતે વ્યક્તિગત વેચાણ શક્ય નથી. એટલે એજન્સીઓ દ્વારા ગ્રાહકો સુધી વેચાણ છે એ પહોંચાડવામાં આવે છે. અને સૌથી અગત્યની વસ્તુ જેને આપણે અત્યારે બહુ સારી રીતે ફેસ કરી રહ્યા છીએ એ છે વેચાણ પછીની સેવાઓ. તો ખાસ વેચાણ પછીની સેવા એટલે શું? તો કે એક વખત તમે ચીજ વસ્તુ માર્કેટમાંથી ખરીદી લીધી પછી તમારે એ વસ્તુને ઉપયોગમાં લઈ લ્યો 5-5 વર્ષ સુધી તમને એની સેવા મળે. બરાબર. જો બહુ સરસ કીધું છે કે વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય થતું નથી. સંતુષ્ટ અને કાયમી ગ્રાહક મેળવવા હોય તો ગ્રાહકોની ફરિયાદો સાંભળવી પડે, ખામીવાળો માલ પરત લેવો પડે, બદલી આપવી પડે, જરૂરિયાત પ્રમાણે સમારકામની સેવા આપવી પડે. બરાબર. ઘરે જઈને તેનું નિદર્શન કરવું પડે. ખાસ એર કન્ડિશનર, ટેલિવિઝન, ઘરઘંટી, રેફ્રિજરેટર જેવા ટેકનિકલ ઉત્પાદનોની અંદર વેચાણ પછીની સેવાઓએ એક સરસ મજાનું નેટવર્ક ઊભું કર્યું છે. વેચાણ પછીની સેવાઓ છે ત્યાં આપવામાં આવે છે. એક વખત તમે વસ્તુ ખરીદી લીધી એટલે ત્યાં આપણી ગ્રાહક અને વેપારીનો જે વિનિમયનો વ્યવહાર છે એ પૂરો નથી થતો. પણ જો તમને આપેલી વસ્તુ પ્રોપર નથી, બગડેલી છે, ખામીવાળી છે તો તમે રિટર્ન કરી શકો છો, નવી વસ્તુ લઈ શકો છો, અદલાબદલી કરી શકો છો. બરાબર. એર કન્ડિશનર તમે ન ખાઓ એટલે તરત જ એના જે ડીલર હોય ને એ કહેશે તમને કે 1 વર્ષ સુધી એર કન્ડિશનરની સર્વિસ તમને ફ્રી આપવામાં આવશે, વોશિંગ મશીનનો ડેમોન્સ્ટ્રેશન ફ્રી આપવામાં આવશે, તમારે 3 વિઝિટ સુધી કોઈ ચાર્જ આપવાનો નથી. બરાબર. તો આ 5 વર્ષની ગેરંટી છે, વોરંટી છે. બરાબર. તો આ બધી ગેરંટી વોરંટી છે એ વેચાણ પછીની સેવાઓની અંદર હંમેશા એ જોવામાં આવતું હોય છે. તો આ માર્કેટિંગના જુદા જુદા કાર્યો જે ખરેખર ખૂબ જ રસપ્રદ હતા એમાં આપણે જોઈએ તો બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ યોગ્ય બનાવવો, માલનું પ્રમાણીકરણ, વર્ગીકરણ, માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ, માલનું પેકિંગ કરવું, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ અને વેચાણ પછીની સેવા, આ 15 કાર્યો છે એ બજાર પ્રક્રિયાના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર.